ગયો પરથી હું આડો ટિક ટિક 1 ના કરી વિચારવા દે થોડો પછી ટીક ટીક થાય. શાબાશ બેટે શાબાશ. કારણ કે અમે બહુ ગરીબ પરિવારમાંથી આવ્યા છીએ. પાછો ટી આવ્યો મમ્મી. આપણે મા દીકરાને જ હલવાવાનું છે આમાં. એટલે આપણે બહુ બાચ્યા તમે પેલા. અમે તો બાંધવાનું અમારે ચાલુ જ હોય તમને કહી દઉં ને તો. ત્યાં તમે હૈસા તો અમે હસી દઈએ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો અત્યારમાં અહીંયા અમારા મેડમ મીંડા છે કામ કરવા, કારણ કે નિરૂપાને આજે સવાર પાડી, શનિવાર છે ને એટલે કા. તો આમ જો ઓહો આખી ગેંડી ભરી દીધી છે વાસણની. અહીંયા હજી આ બધું તો બાકી છે. આ મુખવાસ્યું ખાલી કરીને મુખવાસ ભરે છે. ભરવો નથી આવું મૂકી દઉં. આપણે ખાલી કરીને તો બોટલમાં ભરી લીધો ને, હવે મૂકી દેવાનું, નકર ફૂટી જાય, આડું આવે તો ને. હમણાં રાખ્યું તો મહેમાન આવતા હતા ને હવે મહેમાનનો થોડોક ભાર ઓછો થઈ ગયો છે, કારણ કે મહેમાનો હવે ઓછા આવવા માંડ્યા છે, એટલે થોડીક ઈ શાંતિ થઈ ગઈ કા. આવે તો સારું, રોકાય તો સારું, પણ આમ આવીને ઘડીક મોઢા દેખાડીને વૈયા જાય. હે જય શ્રી કૃષ્ણ નાખી દીધું. એ બાટલીમાં જ નાખતી હતી. જો અમારી દેવી રમે સામે, જો લાલ ટોપો પહેરીને. દેવાન છે પટ્ટો યાદો આવે. હા, એનો ઓલો ગીલો પટ્ટો, આવડો કાળો પટ્ટો ને યાદો આવે છે. જોવું હોય તો ધ્યાન અહીંયા જ છે. અહીંયા બેઠા બેઠા તાકીકાત કર્યા કરીએ ને. અહીંયા અમારી મમ્મી બધા દાણા કાઢી નાખ્યા. મમ્મી મગડી દાણા એક નંબર હો, મીઠા. મેં કાંઈ સાંજે સાયખા જો આ મગડી દાણા છે, ઝીણા દાણા. આપણે ઓલી ખારી સિંગ ખાઈએ ને, તો આ બધી સિંગ આપણે ફોલી નાખી, મમ્મીએ ફોલી નાખી છે. મઠડી સિંગ લાવ્યા હતા, હજી 1.5 મણ સિંગ આપણી સોરી મણ સિંગ દેહમાંથી આવવાની. કાં માસીને કામ મગાવી ને, પણ ખોલી નાખીશ તો સારું છે. એને ત્યાં ફોલીને માસીને ટાઈમ નતો થતો ને, એટલે માસી વાડીએ બધી સિંગું ફોલી નાખીને દાણા ઝીણા ઝીણા ને બધું કચરું ને બધું ગોવડાને વીણી વીણીને કમ્પ્લીટ કરીને મોકલવાના છે. એટલે સ્પેશિયલ દાણા જ આવશે સીધા આપણે, પછી દાણાના બાટલા ભરી લે કા થમ્સઅપના. આવું છે ને અત્યારમાં. જો અમારે મેડમનું ચીડિયું થોડુંક બીજી છે, તો ગઝલ પડી રહ્યા કે ધોતા ધોતા ગઝલ ગાઈ દેશો. ખાઈ દઉં પણ એમાં એવું થાય માઇન્ડ એક જગ્યાએ હોય ને તો હરખું ગવાય, ઓલું વચ્ચે ભૂલાઈ જશે, નક્કી ન રહે. સાંજે વાત. કાંઈ વાંધો નહીં, સાંજે વાત. બરોબર. તો અત્યારે આપણે જઈએ, આપણે મેડમ કન્ટિન્યુ કરશે. અને 3 વાગ્યા સુધી આજ મેડમ ફિટ જ છે, કારણ કે 3 વાગ્યા સુધી નિરૂપા નથી. જે આ કામ પતાવે છે પછી બપોરનું જમવાનું બનાવવાનું કે બની ગયું છે. બાકી છે રોટલી. કાંઈ વાંધો નહીં. તો ચાલો હું નીકળું, હે કે મેડમ? જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો ગાઈઝ, તો હવે આપણે જઈએ ટિફિનનું ડોલચું લઈને ઓફિસે. તો ગાઈઝ અત્યારે આપણે ફાઇનલી રમવાના છીએ અંતાક્ષરી ટાઈપના. એ અમારા મેડમ સમજાવશે તમને રૂલ્સ, પણ આપણે નાની એવી ગેમ રમવાના છીએ, કારણ કે આજે આપણા ભાઈ અને નિરૂપા બે ગયા છે બહાર, એટલે મમ્મી અહીંયા સૂતા છે. અમારા 2 બહેનો આવી ગયા છે ગેમ રમવા, અક્ષિતા ને દીક્ષિતા અને ક્રિશા. 2 બહેનોને બહુ વ્લોગમાં આવવાનો શોખ છે, દર વખતે કહું એમ. એટલે અમે જ્યારે પણ ગેમ રમશું ને ત્યારે આ 2માંથી ગમે એક બેન તો હશે જ, કારણ કે આ બેનનું નક્કી ન હોય, ક્યારેક બહાર ગયા હોય ન હોય, આ બેન ઘરે જ હોય, એક્સાઇટેડ હોય કા. તો ચાલો મેડમ આપી દે. આપણે ફ્રૂટના નામ ગેસ કરવાની ગેમ રમવાની છે. કોઈ એક ફ્રૂટનું નામ નીરવ પહેલા દેશે, પછી એનો લાસ્ટ અક્ષર આવે ને એનો બીજા એનું કહેવાનું છે. એટલે જ્યાં સુધી આવતા હશે ને નામ, અમારા 5માંથી ગમે ને આવડતા હશે ત્યાં સુધી ગેમ હાલશે. પછી એક છે કે જ્યારે ફ્રૂટનું નામ આવશે જ નહીં, મતલબ આવતું જ ન હોય, લેવાઈ ગયું હોય, 10 ઉપરથી 2 ફ્રૂટ હોય, 2નું 2 વખત લેવાઈ ગયું, પછી નહીં આવતું હોય ને 5માંથી કોઈ ન આવડતું હોય તો એને પછી કોઈ વર્ડ આપશે. હવે આને મને મ આવ્યો, હવે એનું આવતું જ નથી, આવે છે એ લઈ લીધું ને આપણે 5માંથી કોઈને આવડતું નથી તો એને મના બદલામાં મને કોઈ વર્ડ દેવાનો. ઓકે, એ ટાઈપની ગેમ છે. હા ઓકે, ગોટ ઇટ. તો આપણે ચાલુ કોનાથી કરીશું? આપણે ઓલું બોલી જાય એકવાર. बैठे बैठे क्या करे, करना है कुछ काम, शुरू करे अंता
शरी लेके प्रभु जी का नाम લે म મો આવ્યા અમાર મેડમ આવ્યા મો ઉપરથી મોસંબી મોસંબી ફ્રૂટના નામ છે ને બહુ પરથી બોલો બ ઉપરથી શું આવે મને આવડે છે મને હોતા ના આવડે છે બને હા બ બ બ બ બ બ બ બ ફ્રૂટ બહુ મસ્ત છે બ્લુબેરી ચાલશે રો ર ફ્રૂટ રો પરથી હીરો આવડે છે ને सोचने में क्या जाता है એમ નથી જો પાંચમાં એક જ ન આવડતું હોય ને તો પછી વસ્તુ નહીં જ આવતી મને આવડે રામફળ ઈ કેવું જામફળ ને રામફળ રામફળ આવે સીતાફળ બધું આવે અળો નો આવે એટલે અળોનો ન થાય ન ઉપરથી બોલતું નવ પછી નારંગી ગ પરથી આવે છે ગ પરથી નહીં ગૌ પછી આવે છે મને આવડે છે હાલો એમ ન આવડે ને તો તમારે બોલી જવાનું બરોબર ગ પરથી હું આવડે ટિક ટિક વન ના ના ફરી વિચારવા દે થોડો પછી ટીક ટીક થાય ગ પરથી મને આવડે ગૌ પરથી પૂછવાનું મને હાલો મમ્મી આવડે મમ્મીને પૂછી લેવું હાલો મને નથી આવડતું બાને પૂછ હાલો બાને પૂછી લેવું હાલો ગલેલી ગલેલી ફળ આવે ગલેલી ફળ કે હા ફળ કહેવાય બરોબર છે હાલો ગલેલી લી લી આવ્યો લ લ પરથી લીચી ચી આવ્યો લીચી ચીકુ શાબાશ બેટે શાબાશ હાલો કુ ક કેળા કેળા ળા લા ળા આવ્યો અળાનો ન થાય તાર પાછો ન આવ્યો પાછો ન આવ્યો નવ પછી આવે છે ચાલો મને આવડે મેડમ ને આવડે બીજા મગજ હાકે છે લે હા હું આવ્યું છે નો ન આવ્યો છે હા દીક્ષિતા બેન ને નારંગી બોલી દે છે પહેલા રાઉન્ડ ટિક ટિક વન એને વિચારવા દે તો પછી થોડી વાર રેન ટીક ટીક કરશો એ યાર માની લે તો વાંધો નથી હાલો મેં હાર માની લીધી છે મને નથી હાલો હું પગમાં પડી જાઉં છું ઈ કે હું પગમાં પડી જાઉં છું કહી જો હાલો હું આવે નાશપતિ હાલો તી આવ્યો હવે હું વિચારું છું તરબૂચ તરબૂચ જો આવ્યો ને ચેરી ચેરી રી આવ્યો ચેરી ર આવે છે ર પરથી રાસબેરી રાસબેરી ફ્રૂટ આવે એવું ક્યાં જોયું તો રાસબેરી આવે જ મને બ્લુબેરી આવે તો રાસબેરી આવતી જ હોય એવું ન આવે નીરવ રાસબેરી વાળો કેન્ડીનું નામ છે હવે હજે આવે છે આવે છે હજી. ર આવ્યો ને આવડે છે મને તમે બોલતી આપી હોય દીધું. રો 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 પાછો લેવો તો શાબાશ શાબાશ પાછી લેવી તો પાછી વહી આવે ર ઉપરથી શું આવે રો રો માની લે પગમાં પડી જા રીંગણું આવે તો ફળ નું આવે ને વિચારો જલ્દી વિચારો ટિક ટિક વન રો 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 એટલે કેટલા ઊંધી હોય હાલો બહાર માની લીધી છે ર ર શું આવે મમ્મી તમે કહેતા હતા મને નથી ખબર શું રાયણો રાવણો રાવણ એ તો સાંભળવું ન કહેવાય રાવણ રાવણા કહેવાય હો રાયણ આવે અલગ પીળા હા આવે આવે રાણી કોકડી રાણી કોકડી રાણી કોકડી નું આવે રાણી અણો ન આવે તો પણ એનો ન થાય હવે ન થાય હવે ન જવા દે નો ના બે થઈ ગયા હવે કદાચ નો ઉપરથી નહીં આવતો ગમે એ વટ દઈ દે મમ્મી હાલો બીજો વર્ડ આપી ગયો હાલો આપી ગયો કોક છે મમ્મીને રાયણો હાલો ને ક આપ્યો તમને એકદમ મેલું આવી ગયા હા હેલો શબ્દ આપ્યો છે હા હેલો શબ્દ આપ્યો છે મમ્મીને કેવા બીજું તો શું કહું પછી આવે ટીક ટીક ટુ નથી ટીક ટીક વન ટીક ટીક ટુ ટીક ટીક કેરી કેટલું વિચાર્યું હાલો પાછો ર આવ્યો છે
ર પરથી આવે છે પણ આવડે છે તો નગર નથી આવતા કેમ કે રાવણા ને બીજું શું બોલી ગયા રાયણો ને આપણે શું કહેવાય બીજું કઈ બોલ્યું રામફળ બોલી ગયા છે એટલે હવે કદાચ તો નહીં ફ્રૂટ ગાઈસ તો એની ઉપર ખાલી બે જ નામ આવે છે એટલે આપણે એને કાઢી નાખવાના હાલો તો મને વર્ડ્સ તો આપો સ સીતાફળ હું બોલી ગઈ હતી સીતાફળ પાછોળો આવ્યો નથી બોલી સીતાફળ સ નથી બોલી આવ્યો જ નથી નાશપતિ બોલી ગઈ પાછો સીતાફળ આવ્યો. નથી લો સીતાફળ લો સ આવ્યો અળો નો આવે અળો અળો પરથી હું બોલ લ આવે ને હળવાનો લ થાય. પણ આપણે સ દીધો તો લ ઉપરથી બોલવું એટલે લ ઉપરથી બોલ ઘણા ફ્રૂટ આવે આપણે ખાધા નહીં છે, આપણે ભાયા જ નથી એટલે આ. કારણ કે અમે બહુ ગરીબ પરિવારમાંથી આવીએ છીએ કે સ ઉપરથી તારે જે ઉપરથી બોલે મેં સ દીધો તો એવું કાઈ ન હોય હાલો સ લઈ લ્યો. સફરજન ઓકે સફરજન હાલો નો આવ્યો ન આવ્યો. ન તો ઉપર પતિ નો ગયું નાને આપણે ફિનિશ કરી દીધો છે નારંગી ને નાશપતિ બે બોલી ગયા હવે જો કોઈને આવડે છે તો વિચારું નકર પછી બીજો વડ આપો તો હું આપું તમને ડ હાલો ડ્રેગન ડ્રેગન ફ્રૂટ માં મગજ ડ્રેગન પાછો ન આવ્યો હાલો તને શ આપું છું ન ઉપરથી નથી હે ડ્રેગન ફ્રૂટ શ. ટ આવ્યો ડ્રેગન ડ્રેગન ફ્રૂટ ટ ઉપરથી શું આવે આવડે છે બોલો નો આવે ફ્રૂટ એ કઈ તો- આવે 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 છે ટાઉપરથી આવે છે ટમેટું નો આ શાકભાજીમાં આવે કા ટ ઉપરથી ફ્રૂટ તો ઉપરથી ગાઈસ તમે કોમેન્ટ કરજો તો ઉપરથી કયું કયું ફ્રૂટ આવે મને નથી અરે ખબર. ભગવાન બે અક્ષરનું નામ છે તને પણ કોણ કહે છે ઓલે દોઢડી બહુ તો ઉપરથી બે અક્ષરનું નામ બે હરખા જ અક્ષર હજી નહીં ટેટી સાકર ટેટી ગાઈસ આટલું નોનસેન્સ વિલિયમ મરમ કેમ આવી ગયું સાકર ટેટી હા સાકર ટેટી પાછો ટી આવ્યો મમ્મી આપણે મા દીકરાને જ હલવાવાનું છે આમાં ઓટો પડતી નથી આમાં મા દીકરાને જ હલવાવાનું છે હાલો સ આપ્યો તમને સ પાછો સ આપ્યો મમ્મીને આપવા દે ને આવે છે તો સંતરા જો તને કોણ કહે છે મેં તો રમતમાં કીધું હાજુ તારો વારો આવ્યો છે રમતમાં કીધું તો હાજુ પડી ગયું તારો વારો નો કાંઈ નહીં હવે ફ્રૂટના નામ ખૂટી ગયા તો આ તે આપણી નાની એવી ગેમ બરોબર ને આજે આપણે વ્લોગ બહુ લાંબો નહોતો કર્યો કારણ કે સવારે પછી આ બધા કામમાં હતા નિરૂપા હતી નહીં અને અમારા ભાઈને એ અત્યારે પાછા બહાર વહી ગયા એટલે આપણે વ્લોગ ન બને પણ નાની એવી ગેમ રમ્યા છીએ કેવી લાગી છે એ કહેજો અને તમને કાંઈ પણ નવા ફ્રૂટના નામ આવડતા હોય તો અમને સજેસ્ટ કરજો હે ને ઘણા ખરા બાકી હતા ને હમ. પણ એ વડ નું આવ્યા હા એ વડ નો આવ્યા ને બદામ બદામ ફ્રૂટ માં આવે ને હા બદામ બદામ પછી સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી પછી દ્રાક્ષ જાંબુ દ્રાક્ષ બોલ કીવી બોલ પપૈયું પપૈયું ઘણા હતા ઘણા હતા પેરું લીચી તો આવી ગઈ ને પાઇનેપલ ગ્રીન એપલ પિંક લેડી સફરજન પછી વ્હાઈટ ડ્રેગન ફ્રૂટ હે એવો કાઢો એવો કોડા એવો કોડા નહીં એવો કાઢો એવો કાઢો એટલે પણ બહુ બાચ્યા તમે પેલા હવે તો બાંધવાનું અમારે ચાલુ જ હોય તમને કહી દઉં ને તો ઈ કે તમને કહી દઉં તો આવડું બાંધવાનું ચાલુ જ હોય ઈ કે. અમે આખો દી તો એક વાર તો અમે બાજુ આજે આખો દી નથી બાંધ્યા તો અત્યારે બાંધ્યા અમે બાંધ્યા ફ્રેન્ડ અમારી બેન દોસ્ત એવી છે ને હા કે અમારે દિવસમાં એકવાર બાંધવાનું તો હોય જ તે બાંધ્યા વગર મારે નો હાલે મારે દિવસ જરી કઈ નો હાલે એમ અમારે તમારે જેમ નથી જાતો ને એમ અમારે બાંધ્યા વગર દિવસ નો જાય ક્યારેક ક્યારેક વધી જાય પણ પછી અમે તો હું તો ચલાવી લઉં હે કે ચાલો તમારે બેન દોસ્તે ઉપર એક સોંગ ગાઈ દે હાલો દોસ્તી ઉપર તમારે સોંગ ગાવું હતું ને તમારે અંતાક્ષરી રમી હાલો ગાઈ દો દોસ્તી ઉપર ઉતાવળથી આપણો બ્લોગ લાંબો આજે ગાઈસ અમારી બે છોકરીઓ છે ને દીકરીઓ ગીત ગાઈ દે છે બરોબર હાલો દોસ્તી ઉપર એક ગીત થઈ જાય બેનું લોહીનો નતો શબ્દ આ તો લાગણીની હતી યારી દોસ્તી નામે સમ ખાધા એવી ભાઈબંધી અમારી હારે ફરતા હારે જમતા જન્મ જન્મથી તે અમે ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી ભાઈબંધો મળતા નથી
ફોન કેમ કરતા નથી. તો ગાઈઝ આ હતું અમારે આજે દોસ્તીનું વિડીયો મીન્સ કે સોંગ. ભાઈબંધો મળતા નથી, અમને નથી મળતા, બંધ થઈ ગયા મળતા. કોનાય નથી. ભાઈબંધો ગામમાં એક ખૂણો બાકી નથી, એટલા ભાઈબંધો છે, પણ મળતા બંધ થઈ ગયા છે યારો. મળતા રહેજો, ભૂલી ન જાતા. અમે નથી કોઈને ભૂલ્યા, પણ ફોન નથી થતા ભાઈ. હા, કહી દઉં. હાલો તો હવે આપણે આપી દઈએ. આન્સર દઈ દઈએ. આજે તમારો રોજ વધુમાં વધુ પ્રેમ મળે છે. આજે આપણે સૌથી અત્યાર સુધીના 6 મહિનાના કન્ટિન્યુ વ્લોગની હાઈએસ્ટ કોમેન્ટો છે. 22 કોમેન્ટો આવી છે. ઓહો, થેન્ક્સ અ લોટ ફોર કોમેન્ટ એને ઓકે. કાઈ નહીં, ચાલો કોમેન્ટ ના આન્સર દઈ દઈએ. પરિતા ગરણિયા ખાલી આજે હૈસા જ, નકર તો એનું બહુ મસ્ત હોય છે બધી. હા, પરિતાબેન ગારણિયા તમે હૈસા તો અમે હસી દઈએ. ચેનીઝભાઈ ગુજ્જર, નિરૂપાબેન તમે કઈ સ્કૂલમાં ભણાવો છો? એ જેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે. માધવ ટાંક, નિરૂપાબેનને કોને એક સોંગ ગાય. અને ઘણીવાર કમેન્ટ આવી છે, પણ એ નથી લાગતું આપણે ગાઈએ એમ, પણ કેશું ગાય. એના ગળામાં થોડોક સરસ્વતીમાં નથી છે, પણ ગાવું નથી. એ નહીં ગાય. અમારી ઘણી બધી એવી કોશિશ રહે છે કે એ થોડુંક ગાય ને અમે એનો રાગ અને આલાપ સાંભળીએ, પણ નથી ગાઈ શકતા. ભાવેશ રાઠોડ, નાઇસ વ્લોગ. તો થેન્ક યુ સો મચ. એકતા ચૌહાણ દાંત કાઢે છે. હતું દાંત કાઢ દે, મેં કાઢી આ દીધા. મારી ફ્રેન્ડ છે કદાચ, એકતા ચૌહાણ. એકતા ચૌહાણ નામ તો મેને ભી સુના હુઆ હૈ. હવે ઈ હોય કે નહીં નથી પાકી ખબર, પણ ઈ હોય તો કાલે કોમેન્ટ કરજે. કોમલ પટેલ, વેરી વેરી નાઇસ. શિલ્પાદી, તો થેન્ક યુ સો મચ. ગાંગાણી એતલ, વાવ બહુ મસ્ત વ્લોગ, વેરી નાઇસ. તો થેન્ક યુ સો મચ. કિશુ ડોડિયા, બહુ મજા આવી દી. તો થેન્ક યુ સો મચ. ગાંગાણી એતલ, જય શ્રી કૃષ્ણ. શિવાંગી રાઠોડ, આવી જ રીતે સાથે જ વ્લોગ બનાવો, બહુ મજા આવે છે જોવાની. નકર તો ઘરના લોકો જવાબ ન દેતા હોય એવું લાગતું નથી. ગમતું એને વ્લોગમાં આવવું. બધા આરે ન બનાવો ને તો એવું લાગે કે જવાબ નથી દેતા, વ્લોગમાં આવવું ન ગમતું હોય એવું લાગે છે એમ કે. પણ એવું નથી, બધા પોતપોતાના કામમાં બીજી હોય. બધા એકારે ભેગા ન થાય, ક્યારેક થાય ત્યારે આવી ગેમો રમી લઈએ છીએ. અને ભેગા હોય ને ત્યારે અમુક ગેમ અમને માઇન્ડમાં નથી આવતી. તો કોઈક એવી ગેમ હોય તો તમને સજેસ્ટ કરજો. હા, સજેસ્ટ કરજો. તમે કહેશો એવી ગેમ રમશું આપણે. ગેમ તો બધી રમીએ, પણ માઇન્ડમાં આવવી જોઈએ ને એમ થાય. સપના ગોરસિયા, મસ્ત વ્લોગ. તો થેન્ક યુ સો મચ. માધવ ટાંક, બા બહુ કોમેડી કરી. શેણાની તમારે સૈયા બહુ કોમેડી કરી. ચાલો, મજા ગિરીશ આવી. સરવૈયા, નાઇસ વ્લોગ. નીરવભાઈ, થેન્ક યુ સો મચ. કોમેડી શોર્ટ્સ બહુ સરસ છે તમારા વિડીયો, થેન્ક યુ સો મચ. તો વધારેમાં વધારે શેર કરો અને બીજા પાસે સબસ્ક્રાઇબ કરાવો. પર્વ ભગત, જય સ્વામિનારાયણ. વિહુ આહિર એટીટ્યુડ, હસી હસીને પેટમાં દુખવા માંડ્યું. થેન્ક યુ સો મચ. સુનિતા ગજ્જર, જય સ્વામિનારાયણ બધાને. નાઇસ વ્લોગ, કોમેડી, બહુ જ હસવું આવ્યું. બધાનો સપોર્ટ છે એટલે સારું છે. આવી જ રીતે વ્લોગ બનાવતા રહો ને હસાવતા રહો. માસીને સારું હશે. હા, માસીને હવે સારું છે, હાલવા મીંડા છે ક્યારેક અને ક્યારેક. થેન્ક યુ સો મચ કે તમને અમારો વ્લોગ ગમે છે એટલા માટે. મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સચ્ચિદાનંદ, બહુ મજા આવી. તો થેન્ક યુ સો મચ અને જય શ્રી કૃષ્ણ. MP પરમાર, નાઇસ વ્લોગ ભાઈ અને ભાભી. તો થેન્ક યુ સો મચ. આ કોણ ઓળખીતું છે કોઈ? રોજે એક જ કમેન્ટ હોય છે ને ભાઈ ને ભાભી કે, પણ આમ નમય કહેતા હોય એવું નથી. પરમાર કોઈ છે તો ઓળખીતું હોય હા તો કોમેન્ટ કરજો. ભાભી તને તો કે નહીં પરમાર છે, તો તમારે ભાઈઓ હોય કોક. પણ આહી આશીષ, જેને કોમેન્ટ કરી ચમચીથી ચાખવાની, એની બાયું કેમ કરે ઈ એને ખબર નહીં હોય, પણ તમને કીધું ભજીયાનો ડોયો હાથથી જ ટેસ્ટ આવે છે આખી દુનિયામાં. એમ કોકે કાલ કીધું તું ને, આમ ચમચીથી ચાખો એમ. હા, ચમચીથી ન હોય, હાથથી જ ટેસ્ટ આવે એનો ડોહો આખી દુનિયામાં, એમ કહે છે. આપણે કમેન્ટોના બીજા આન્સર દઈ દે, પણ થેન્ક યુ સો મચ. બરોબર છે, ચાખવાનું હાથથી જ હોય, ચમચીથી ચખાય નહીં ક્યારેય. ખોટું ન લગાડતા ભાઈ, આપણે એ કઈ ઓલી નથી. આ તો તમને જરાક કીધું એણે, બાકી કોઈ એકાબીજાની કોમેન્ટનું ખોટું ન લગાડતા ભાઈ. જતીન પટેલ, હેલો, જય શ્રી કૃષ્ણ. ભાતિયું કેમ ભજીયા કાઢવા વાપરો છો, જારો કેમ નથી વાપરતા? ભાઈ મને નથી ફાવતું. આજ ઘણી ખરી શોર્ટ આપણે વ્લોગમાં કોમેન્ટ આવેલી છે, પણ મને નથી ફાવતું એટલા માટે. જે પણ કોઈ તમારા વ્લોગ જોવાની ખૂબ જ મજા આવે છે, જે પણ હોય એમ, એટલે તમને જી ફાવે. મૂસો સર કે સ્ટેટ વિષય, પીપી સવાણી.
હા સ્ટેટ વિષય લેતા આપણા શશિકાંતભાઈ મૂસો ચિરાગ અને નિરૂપાબેન નિખાલસ ને હસતો ચહેરાનો રોલ ખૂબ સારો ઉપયોગી છે. વ્લોગમાં માસીને માયાળું વ્યક્તિત્વ ન ભૂલાય. કણબી તરીકે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આવી જ રીતે મહેનત કરતા રહો અને હળીમળીને રહો. નીરવભાઈ રમૂજી અને શિલ્પાબેન પારદર્શક વ્યક્તિત્વ, કડક અને મહેનતુ છે. તમે હસતા રહો અને હસાવતા રહો. તમને અને તમારી ફેમિલીને આશીર્વાદ. કૃષ્ણ સદા સહાય તે. થેન્ક યુ સો મચ. એટલે મસ્ત કમેન્ટ કરવા માટે. અને અમારા ઘરમાં કોનું કેવું વ્યક્તિત્વ છે ને તમે આમાં સ્પષ્ટ પ્રમાણ બધું બધાનું સાચું કહી ના મારે કાઉન્સમાં પાછળ લખેલું છે નીરવભાઈ નું રમૂજી, કૈલાસબેન નું કેવું પ્રેમાળ માયાળું, શિલ્પાબેન નું કડક ને મહેનતુ બે છે. સરસ કોમેન્ટ સારી હતી. કાંઈ નહીં ગમી આટલી ભલે લોંગ કોમેન્ટ છે પણ બહુ મસ્ત કોમેન્ટ કરી છે આજે બધાને. તમારા બધાના સપોર્ટથી આજે અમારે આટલી બધી કમેન્ટો આવતી થઈ ગઈ છે. તો વધારેમાં વધારે શેર કરો ને સબસ્ક્રાઈબ પણ કરાવો બધા પાસે ચેનલ. તો અમારો વ્લોગ આજનો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવજો. અને અમારા વ્લોગને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરીથી કાલે આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.